છેલ્લા દોઢ દાયકાથી સંતાન સુખ માટે રળવળતા એક દંપતીના ઘરે ખુશીઓનું આગમન થયું. 15 વર્ષનો લાંબો ઇંતજાર અને સંઘર્ષ. ડભોઈની ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલમાં ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી લગ્નના 15 વર્ષ બાદ નિસંતાન દંપતીના ઘરે પારણું બંધાયું. કહેવાય છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું રૂપ છે. આ ઉક્તિ ડભોઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો. ધર્મેશ પી. પટેલે સાચી સાબિત કરી બતાવી છે. છેલ્લા દોઢ દાયકાથી સંતાન સુખ માટે ટળવળતા એક દંપતીના ઘરે ખુશીઓનું આગમન થયું છે. 15 વર્ષનો લાંબો ઇંતજાર અને સંઘર્ષ બાદ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અંતરિયાળ ધમધરા ગામના વતની સરોજબેન રાજેશભાઈ તડવી, ઉંમર 40 વર્ષ, લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન સુખથી વંચિત હતા. આ 15 વર્ષ દરમિયાન દંપતીએ અનેક હોસ્પિટલોના ઉંમરા ઘસ્યા, મોંઘી સારવાર કરાવી અને અનેક જગ્યાએ નિદાન કરાવ્યું, પરંતુ ક્યાંયથી કોઈ હકારાત્મક પરિણામ મળ્યું ન હતું. વધતી જતી ઉંમર અને નિષ્ફળ સારવારને કારણે દંપતી આશા છોડી ચૂક્યું હતું. ત્યારબાદ જ્યારે આ દંપતી ડભોઈ સ્થિત ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલ ખાતે ડો. ધર્મેશ પી. પટેલના સંપર્કમાં આવ્યું, ત્યારે ડોક્ટરે તેમના રિપોર્ટ્સની ઝીણવટભરી તપાસ કરી અને યોગ્ય માર્ગદર્શન સાથે સારવાર શરૂ કરી. ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી તથા દંપતીના વિશ્વાસને અંતે ફળ મળ્યું છે. 40 વર્ષની ઉંમરે સરોજબેને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે. પરિવારમાં દિવાળી જેવો માહોલ. 15 વર્ષના લાંબા સમય બાદ ઘરે બાળકની કિલકારી ગુંજતા જ તડવી પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સરોજબેન અને તેમના પતિએ આ ખુશીનો શ્રેય ડો. ધર્મેશ પી. પટેલને આપતા જણાવ્યું હતું કે અમે બધી આશા છોડી દીધી હતી, પણ ડોક્ટર સાહેબની યોગ્ય દવા અને સારવાર અને મહેનતને કારણે આજે અમારું આંગણું હર્યુંભર્યું થયું છે. અમે તેમના અને સમગ્ર સ્ટાફના ખૂબ જ આભારી છીએ. હોસ્પિટલની વિશેષતા. ડભોઈની ધ્રુવીલ નર્સિંગ હોસ્પિટલ વર્ષોથી ગાયનેક સમસ્યાઓ અને નિસંતાનપણાની સારવાર માટે આ પંથકમાં જાણીતી છે. ડો. ધર્મેશ પટેલની આ સફળતાએ સાબિત કર્યું છે કે આધુનિક તબીબી વિજ્ઞાન અને અનુભવી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ અશક્ય લાગતી બાબતો પણ ભગવાનની કૃપા અને ડોક્ટરની મહેનતથી શક્ય બની શકે છે. સરોજબેન રાજેશભાઈ તડવી, ઉંમર વર્ષ 40, ધામધરા ગામના વતની. તેમને લગ્નના 15 વર્ષ વીતી જવા છતાં પણ પ્રેગ્નન્સી રહી નથી, સંતાન પ્રાપ્તિ થતી ન હતી. એના માટે તેમને અલગ અલગ હોસ્પિટલોમાં ઘણી બધી વર્ષો સુધી સારવાર કરાવી, છતાં પણ તેમને કોઈ પરિણામ મળ્યું નહોતું. તેઓએ અમારી હોસ્પિટલ ધ્રુવીલ નર્સિંગ હોમ એન્ડ મેટર્નિટી હોમનો સંપર્ક કર્યો અને મેં તેમના તમામ રિપોર્ટ અને કયા કારણસર પ્રેગ્નન્સી નથી રહી તેના માટેને બધા જ રિપોર્ટ કરાયા પછી તેમની સચોટ સારવાર ચાલુ કરી અને એકધારી સારવાર ચાલુ કર્યા બાદ તેમને પ્રેગ્નન્સી રહી. અને પ્રેગ્નન્સી રહ્યા બાદ 9 મહિનાની તમામ સંપૂર્ણ સચોટ એકધારી કાળજીપૂર્વકની સારવાર બાદ તેમને ગઈકાલે સંતાન તરીકે પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ. અમારી હોસ્પિટલના તમામ સ્ટાફ, ડોક્ટર્સ અને તેમના પરિવારજનો સૌને ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. જો વંધ્યત્વના કેસોમાં એકધારી સારવાર, ચીવટપૂર્વકની સારવારને કયા કારણોસર પ્રેગ્નન્સી રહેતી નથી એના તમામ પ્રકારના રિપોર્ટ્સ કરાયા બાદ જો ધીરજ રાખીને ધીરજપૂર્વક એકધારી સારવાર ચાલુ રાખવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે.